મિત્રો, તાજેતરમાં સમાચાર આવી રહ્યા છે કે જસદણ વિછ્યાની અંદર એક 6 વર્ષની માસૂમ ફૂલ જેવી દીકરી ઉપર એક નરાધમે દુષ્કર્મ આચર્યું અને એવી વસ્તુઓ કરી કે કદાચ મને બોલતા પણ શરમ આવે, મારા રૂવાટા બેઠા થઈ જાય. જસદણ વિછ્યાની અંદર અવારનવાર આવા દુષ્કર્મોના બનાવો બનતા હોય છે, હત્યાના બનાવો બનતા હોય છે, લૂંટના બનાવો બનતા હોય છે. તાજેતરમાં 4-5 દિવસ પહેલા જસદણ વિછ્યાની અંદર અંદાજિત 2 કરોડ કરતા પણ વધારે રૂપિયાનો ઇંગ્લિશ દારૂ ઝડપાયો. 1100 પેટી ઇંગ્લિશ દારૂની ઝડપાઈ. અવારનવાર હત્યાના બનાવો થાય છે, રેપના બનાવો બને છે. હું જસદણ વિછ્યાના લોકોને પૂછવા માંગુ છું કે કેવા આપણે આ કુશાસનમાં જીવી રહ્યા છીએ. આ નરાધમો, આ આરોપીઓ, આ બુટલેગરો ખુલ્લેઆમ બેફામ એટલા માટે ફરી રહ્યા છે, ગુનાઓ કરી રહ્યા છે કારણ કે એમને ખબર છે કે આ પોલીસ જે ભ્રષ્ટાચારી ભારતીય જનતા પાર્ટીના ઈશારે ચાલી રહી છે એ એમનું કાંઈ જ બગાડી નથી શકવાની. એટલા માટે આવા બનાવો અવારનવાર જસદણ વિછ્યાની અંદર બને છે. જસદણ વિછ્યાને એવું લાગે છે કે યુપી બિહાર બનાવી દેવામાં આવ્યું છે. ગુંડા રાજ આ જસદણ વિછ્યાની અંદર ચાલે છે.